नमस्ते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं સર્વલોકૈકનાથમ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 13. પુત્રની ક્રૂરતાથી કંટાળી વેનનો પિતા અંગ વનમાં ચાલ્યો ગયો. સૂત પુરાણી બોલ્યા કે મૈત્રેયે વર્ણવેલી ધ્રુવને વૈકુંઠ પદની પ્રાપ્તિ સાંભળીને અતિન્દ્રિય ભગવાન વિશે વિદુરજીનો ભક્તિભાવ વધ્યો. તેમણે ફરી મૈત્રેયને પૂછવા માંડ્યું. વિદુરજીએ પૂછ્યું, હે સદાચારી મૈત્રેય, તે પ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્ર હતા? કોના વંશમાં ખ્યાતિ પામ્યા હતા અને ક્યાં યજ્ઞ કરી બેઠા હતા? જેમને શ્રીહરિનું દર્શન થયું છે અને જેમને પંચરાત્રમાં શ્રીહરિની સેવાનો પ્રકાર ક્રિયા યોગ્ય કહ્યો છે, તે નારદજીને હું ભગવાનના મહાન ભક્ત માનું છું. તે ભક્તિમાન નારદજીએ સ્વધર્મશીલ પ્રચેતાઓ વડે પૂજાતા ભગવાન યમ પુરુષની જ સ્તુતિ કરી હતી. માટે દેવર્ષિ નારદ પ્રચેતાઓના તે યજ્ઞમાં ભગવાનની જે કથાઓ વર્ણવી હોય તે સાંભળવા ઈચ્છતા મને હે બ્રહ્મન સંપૂર્ણ કહેવા તમે યોગ્ય છો. મૈત્રેય બોલ્યા, ધ્રુવો પુત્ર ઉત્કલે પિતા વનમાં ગયા એટલે ચક્રવર્તીની સંપત્તિ તથા પિતાના રાજ્યસાની ઈચ્છા કરી નહીં, કારણ કે જન્મથી જ શાંત મનવાળો, નિસંગ અને સમદ્રષ્ટિવાળો હોઈ સર્વ લોકમાં વ્યાપેલા પોતાના આત્માને તથા આત્માને વિશે રહેલા સર્વ લોકને જોતો હતો. જે બ્રહ્મ આત્મરૂપ શાંત સર્વ ભેદો જેમાં શાંત થાય છે અને જ્ઞાન રસની સાથે જ એકરૂપતા છે, આનંદ સ્વરૂપ છે અને સર્વ વ્યાપક છે, તે બ્રહ્મને પોતે સ્વરૂપભૂત જાણતો હોય આત્મા સિવાય બીજું કંઈ જોતો જ ન હતો અને અખંડ યોગરૂપ અગ્નિ વડે તેનો કર્મરૂપી મેલ તથા વાસનાઓ બળી ગઈ હતી. તે શાંત થયેલી જ્વાળાની અગ્નિ જેવો હતો. તેની આકૃતિ પર જતા આવતા અજ્ઞાનીઓના જળ, અંધ, બહેરા, ગાંડા કે મૂંગા જેવી જણાતી હતી, પણ તેની બુદ્ધિ તેવી ન હતી. એ રીતે તેને જળ અને ઉન્મત્ત માની મંત્રીઓ સહિત પૂરના વૃદ્ધ પુરુષે ભૂમિના પુત્ર તેના નાના ભાઈ વત્સરને રાજા બનાવ્યો. વત્સરની વહાલી સ્ત્રી સ્વવિર્ધિએ પુષ્યાળ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્રોને જન્મ આપ્યો હતો. તેમાંના પુષ્પાળને પ્રભા અને દોષા નામની 2 સ્ત્રીઓ હતી. તેમની પ્રભાના પ્રાતઃ, મધ્ય અને સાય નામના 3 પુત્રો થયા અને દોષોના પ્રદોષ, નિશિત અને વ્યક્ષુટ નામના 3 પુત્રો થયા હતા. તેમાંના વૃષ્ટે પુષ્કર કરિણી નામે સ્ત્રીમાં સર્વ તેજસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. એ સર્વ તેજસે આકૃતિ નામની પત્નીમાં ચક્ષુષુ નામના પુત્રને ઉત્પન્ન કર્યો હતો, જે મનુ થયો. એ મનુની રાણી નવલાએ પુર, કુત્સ, ત્રિત્ર, ધૂમ્ન, સત્યવાન, રુદ્ર, વ્રત, અગ્નિહોત્ર, અતિરાત્ર, પ્રદ્યુમ્ન, શિબી અને ઉન્મુખ નામના 12 પવિત્ર પુત્રને જન્મ આપ્યો હતો. તેમાંના છેલ્લા ઉન્મુખ પુષ્કરિણી નામની સ્ત્રી વિશે અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ તથા કયા નામના 6 ઉત્તમ પુત્રો ઉત્પન્ન થયા હતા. તેમના અંગને સુનિતા નામની સ્ત્રી હતી, જેને વેન થતા ઉગ્ર પુત્રને જન્મ આપ્યો હતો. એ વેનના દુરાચારથી કંટાળીને રાજશ્રી અંગનગરમાંથી ચાલ્યો ગયો હતો. હે વિદુરજી, જે વેનને વાણીરૂપી વ્રજવાળા મુનિઓએ કોપાયમાન થઈને શાપ આપ્યો હતો, જ્યારે તે મરણ પામ્યો ત્યારે ફરી તેના જમણા હાથનું મુનિઓએ મંથન કર્યું. એ વેળા લોકમાં કોઈ રાજા ન હતો અને પ્રજાઓને ચોર લોકો પીડતા હતા, જેથી વેનના મથેલા હાથમાંથી નારાયણના અંશવાળો પૃથુ નામનો આદ્ય રાજા ઉત્પન્ન થયો. વિદુરે પૂછ્યું, તે અંગરાજા શીલનો ભંડાર, સત્પુરુષ અને બ્રાહ્મણ ભક્ત હતો, છતાં તે મહાત્માને એવો દુષ્ટ પુત્ર કેમ થયો કે જેનાથી કંટાળીને તે જોતો રહ્યો? મુનિઓ ધર્મ જાણનારા હોય છે, છતાં રાજ્ય શાસનરૂપ વ્રતને ધારણ કરતા વેન રાજાનો કયો અપરાધ જોઈ તેઓએ તેને શાપ આપ્યો? રાજા અપરાધી હોય તો પણ પ્રજાઓએ તેનું અપમાન પણ ન કરવું જોઈએ, કેમ કે રાજા પોતાના પ્રભાવથી ઇન્દ્રાદી લોકપાલોના તેજને ધારણ કરે છે. માટે હે બ્રહ્મન, શ્રદ્ધાળુ ભક્ત મને સુનીતાના પુત્ર વેન રાજાનું ચરિત્ર આપ કહો, કેમ કે આ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારાઓમાં અત્યંત શ્રેષ્ઠ છો. મૈત્રેય બોલ્યા,
રાજશ્રી અંગે અશ્વવેગ નામનો મહાયજ્ઞ કર્યો હતો, પણ તે યજ્ઞમાં બ્રહ્મવાદીઓએ બોલાવ્યા છતાં દેવતાઓ આવ્યા ન હતા. એ સમયે ઋત્વિજોએ આશ્ચર્ય પામી અંગરાજાને જણાવ્યું હતું કે તમારા હોમાતા બલિદાનોને દેવતાઓ લેતા નથી. હે રાજન, તમે આપેલા બલિદાનો દોષ રહિત અને શ્રદ્ધાથી મેળવેલા છે, પણ એ વ્રતધારી બ્રાહ્મણોએ વીર્ય સંપન્ન વેદ મંત્રો પણ સાથે યોજ્યા છે, છતાં દેવો લેતા નથી. અમે એ પણ નથી જાણતા કે આ યજ્ઞમાં દેવોનો સૂક્ષ્મ પણ અપરાધ થયો હોય, જેથી કર્મ સાક્ષી દેવતાઓ પોતપોતાના ભાગો લે નહીં. બ્રાહ્મણોનું એ વચન સાંભળી યજમાન નંદરાજા મનમાં અત્યંત દુઃખી થયા. એમને એ વિશે પૂછવા માટે બ્રાહ્મણોની આજ્ઞા લઈને યજ્ઞમાં લીધેલું મૌન વ્રત તોડીને કહ્યું, હે સભાપતિઓ, દેવોને બોલાવ્યા છતાં તેઓ આવતા નથી અને પોતાનો ભાગ પણ લેતા નથી, તો કહો મેં શો અપરાધ કર્યો છે? સભાપતિઓ બોલ્યા, હે રાજા, તમારો આ જન્મમાં તો લગારે અપરાધ રહ્યો નથી, કેમ કે જે કંઈ અપરાધ હતો એ તો પ્રાયશ્ચિતોથી દૂર થયો છે, પણ પૂર્વ જન્મનો એક અપરાધ છે, જેથી આવા અત્યંત ગુણવાન છતાં તમે આ જન્મમાં સંતતિ રહિત છો. માટે જ હે રાજા, દેવતાઓ બલિદાન લેતા નથી. તેથી તમે પોતાની ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરો, તમારું કલ્યાણ થાવ. તમે પુત્રની ઈચ્છા રાખી યજ્ઞ ભોગતા ભગવાનનું જ યજન કરશો તો તે તમને પુત્ર આપશે. પછી દેવો પણ પોતપોતાના ભાગ લેશે, કેમ કે સંતાન માટે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રી હરિની તમે પ્રાર્થના કરશો એટલે તેમની સાથે સર્વ દેવતાઓ યજ્ઞમાં આવશે જ. મનુષ્ય જે જે કામનાઓ ઈચ્છે છે તે શ્રી હરિ આપે જ છે, કેમ કે જે પ્રમાણે જે ભગવાનની આરાધના કરાય તેવી જ પુરુષોને ફળ પ્રાપ્તિ થાય છે. એમ સભાસદોએ કહ્યું એટલે બ્રાહ્મણોએ રાજાને ત્યાં પુત્રની ઉત્પત્તિ માટે નિશ્ચય કર્યો અને સર્વ પ્રાણીઓમાં યજ્ઞ સ્વરૂપે રહેલા શ્રી ભગવાનને ઉદ્દેશીને પૂરો ડાશ હોમ્યો. તે જ સમયે યજ્ઞના અગ્નિમાંથી સુવર્ણની માળાવાળો એક નિર્મળ વસ્ત્ર ધારણ કરનારો એક પુરુષ સુવર્ણના પાત્રમાં રાંધેલો દૂધપાક લઈને નીકળ્યો. બ્રાહ્મણોની સંમતિથી ઉદાર બુદ્ધિવાળા રાજાએ તે દૂધપાક પોતાના ખોળામાં લઈ સૂંઘ્યો ને હર્ષપૂર્વક પોતાની પત્નીને તે આપ્યો. પ્રજા વિનાની તે રાણીએ પુરુષને ઉત્પન્ન કરનારા એ દૂધ પાકનું ભોજન કરી પતિથી ગર્ભ ધારણ કર્યો ને સમય આવતા પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર અધર્મના અંશથી થયેલા માતા પિતાના મૃત્યુને બાલ્યાવસ્થામાં જ અનુસરવા લાગ્યો અને એથી અધાર્મિક થયો. તે ધનુષ્ય ચડાવી મુગલાઓની પાછળ પડી વનમાં ગુન્યા કરતો અને ગરીબ મુગલાઓને મારી નાખતો. તેથી લોકોએ પોકાર કરી મૂક્યો, આ દુષ્ટ વેન છે. અત્યંત ક્રૂર અને નિર્દય વેન રમવાના સ્થાને રમતા પોતાના બાળ મિત્રોને પશુઓની પેઠે બળજબરીથી માર મારતો. અંગરાજાએ આવા દુષ્ટ પુત્રને જોઈને અનેક પ્રકારે તેને શિખામણ આપી, પણ તેને પોતે સન્માર્ગે ન લાવી શક્યા. ત્યારે અત્યંત ખેદ પામીને કહેવા લાગ્યા કે જે ગૃહસ્થાશ્રમ સંતાન રહિત છે તેઓએ સંપૂર્ણ રીતે ભગવાનનું પૂજન કર્યું છે, કેમ કે તેઓ દુષ્ટ સંતાનોથી ઉત્પન્ન થનારું અસહ્ય દુઃખ પામતા નથી, જેનાથી મનુષ્યને મહાપાપી અપકીર્તિ અને મહાન અધર્મ સર્વની સાથે વિરોધ અને અનંત માનસિક પીડા ઉત્પન્ન થાય છે. એવા એ સંતાન નામના આત્માના મહાબંધનને કયો પંડિત પુરુષ શ્રેષ્ઠ માને કે જેને લીધે ઘર પણ દુઃખદાયી થાય છે? ખરી રીતે ઉત્તમ સંતાન કરતા દુષ્ટ સંતાનને જો શ્રેષ્ઠ માનું છું, કેમ કે જે દુષ્ટ સંતાનને લીધે મનુષ્ય શોકના સ્થાનરૂપ એવા ઘરથી વૈરાગ્ય પામે છે અને ઘર ક્લેશના સમૂહ રૂપ જણાય છે. એ રીતે મનમાં વૈરાગ્ય પામી નિંદ્રા પણ ન પામતો રાજા મધ્યરાત્રે ઉઠી સૂતેલી વેનની માતાનો ત્યાગ કરી પોતાના કોઈ માણસો ન જાણે તેમ સમૃદ્ધિવાળા ઘરમાંથી ચાલી નીકળ્યો. પોતાના રાજાને એ રીતે કંટાળેલો ગયેલો જાણી પ્રજાઓ, પુરોહિતો, પ્રધાનો, મિત્રો વગેરે અત્યંત શોકને લીધે વ્યાકુળ થયા અને પૃથ્વી પર તેની શોધ કરવા લાગ્યા. જેમ દુષ્ટ યોગીઓ પોતાની અંદર જ ગુપ્ત રહેલા પરમાત્માને જોઈ શકતા નથી, તેમ તેઓ પણ પૃથ્વી ઉપર જ રહેલા રાજાને જોઈ શક્યા નહીં. હે પુરુવંશી વિદુરજી, એમ રાજાની શોધ મળી નહીં ને ઉદ્યમ નિષ્ફળ ગયો, એટલે તે પ્રજાજનો વગેરે નગરમાં આવી ત્યાં એકઠા થયેલા ઋષિઓને વંદન કરી રડતા રડતા પોતાના સ્વામી ન મળ્યા એ વાત તેમને જણાવી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 13મો સમાપ્ત. અધ્યાય 14મો વૈનનો રાજ્યાભિષેક અને બ્રાહ્મણોએ કરેલો તેનો નાશ. મૈત્રેય બોલ્યા, પછી લોકોના કલ્યાણનો વિચાર કરનાર ભૃગુ વગેરે બ્રહ્મવાદી ઋષિઓએ રક્ષક રાજા નહીં હોવાથી મનુષ્યોને પશુ સમાન થયેલા જોઈ વીર માતા સુનીઠાને બોલાવીને પ્રધાનમંડળમાં અમાન્ય હોવા છતાં વેનનો રાજા તરીકે અભિષેક કર્યો. અતિ ઉગ્ર શિક્ષા કરનારા વેનને રાજ્ય આસાન પર આવેલો સાંભળીને ચોર લોકો સર્પથી ભય પામે એમ ઉંદરોની પેઠે તુરત જ છુપાઈ ગયા. વેન રાજાસન પર આવીને
લોકપાલોના 8 ઐશ્વર્ય મળવાથી ઉદ્ધત બન્યો અને સ્વભાવથી જ અનમ્ર એવો તે પોતાને સર્વોત્કૃષ્ટ માનીને મોટા પુરુષોનું અપમાન કરવા લાગ્યો. એ રીતે મંદાદ અને ગર્વિષ્ઠ થઈને રથમાં બેસી નિરંકુશ હાથીની પેટે તે આકાશ તથા પૃથ્વી કંપાવતો હોય એમ બધે ઘૂમવા લાગ્યો. એ ત્રણેય વર્ણના મનુષ્યો કોઈએ કદી પણ યજ્ઞ કરવા નહીં, દાન આપવા નહીં અને હવન હોમ કરવા નહીં એમ સર્વ સ્થળે ભેરી વગડવાડી જાહેર કરી અને ધર્મ અટકાવ્યો. દુષ્ટ બહેનોનું આવું ચરિત્ર જોઈને મુનિઓ એકઠા થયા અને તે લોક સંકટનો વિચાર કરી કૃપાથી પરસ્પર કહેવા લાગ્યા, અહો, જેમ બંને બાજુથી સળગેલા લાકડાની વચ્ચે રહેલા કીડાઓ ઉપર બંને તરફથી સંકટ આવે તેમ લોકોના ઉપર લૂંટારાઓ અને રાજાઓ એમ બંને તરફથી સંકટ આવ્યું છે. આ વેન રાજ્ય માટે નાલાયક હતો, છતાં પણ આપણે અરાજકતાના ભયથી તેને રાજા બનાવ્યો, તો તેના તરફથી જ આજે ભય આવ્યો છે. માટે હવે પ્રાણીઓનું કલ્યાણ કેવી રીતે થાય? જેમ સર્પને દૂધ પાયું ઉછેરવું તે ઉછેરનારને જ અનર્થ કરતા થાય છે, તેમ સ્વભાવથી જ દુષ્ટ આ સુનીતાના પુત્ર વેનને આપણે રાજા બનાવ્યો, તો હવે તે પોતે જ પ્રજાઓનો નાશ કરવા ઈચ્છે છે. તો પણ આપણે તેને સમજાવીએ જેથી આપણને તેનું પાપ ન લાગે. દુરાચારી વેનને આપણે જાણતા હતા છતાં પણ રાજા બનાવ્યો છે, માટે આપણે તેને સમજાવવો જોઈએ અને તેને સમજાવવા છતાં એ અધર્મી આપણું વચન ના માને તો લોકોના ધિક્કારથી બળેલા તેને આપણે આપણા તેજથી બાળી નાખીશું. આવો નિશ્ચય કરી ગુપ્ત ક્રોધવાળા તે મુનિઓ વેન રાજા પાસે ગયા અને સામ વચનોથી શાંત પાડી તેને કહેવા લાગ્યા. મુનિઓ બોલ્યા, હે મહારાજા, અમે તમને જે આ વિનંતી કરીએ છીએ તે તમે સાંભળો. હે તાત, અમારું કહેવું તમારા આયુષ્ય, લક્ષ્મી, બળ તેમજ કીર્તિ વધારનાર છે. પ્રાણી, મન, કાયા તથા બુદ્ધિથી આચરેલો ધર્મ પુરુષોને શોક રહિત એવા સ્વર્ગાદી લોક આપે છે અને નિષ્કામ પુરુષોને તો મોક્ષ પણ આપે છે. હે વીર, પ્રજાઓનું કલ્યાણ કરવા રૂપી તમારા ધર્મનો વિનાશ ન થવો જોઈએ, કેમ કે ધર્મનો વિનાશ થતાં જ રાજા ઐશ્વર્યથી ભ્રષ્ટ થાય છે. હે રાજા, દુષ્ટ પ્રધાનોથી તથા ચોર વગેરેથી પ્રજાઓનું રક્ષણ કરતો તથા શાસ્ત્રાનુસાર કર લેતો રાજા આ લોકમાં તથા પરલોકમાં સુખ પામે છે. જે રાજા દેશમાં તથા નગરમાં વર્ણાશ્રમ ધર્મને અનુસરનારા લોકો સ્વધર્મ પ્રમાણે ભગવાન શ્રી યજ્ઞ પુરુષનું પૂજન કરે છે અને તે પોતાના રાજ ધર્મમાં સ્થિતિ કરે છે, તેના ઉપર હે મહાભાગ્યશાળી રાજા, પ્રાણી માત્રના રક્ષક વિશ્વાત્મા ભગવાન પ્રસન્ન થાય છે. જગતના ઈશ્વરના પણ ઈશ્વર તે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે શું દુર્લભ છે? લોકપાલો સહિત સર્વ લોકો આદરપૂર્વક એ રાજાને કરરૂપી બલિદાન આપે છે. માટે હે રાજા, સર્વ લોકો, દેવો તથા યજ્ઞોનું નિયમન કરનાર વેદરૂપી, દ્રવ્યરૂપ તથા તપરૂપી પરમાત્માના જાત જાતના યજ્ઞોથી તમારા દેશના જે લોકો પૂજન કરે છે તેઓને તમારા પોતાના કલ્યાણ માટે અનુસરવું એ તમને યોગ્ય છે. તમારા દેશમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોએ કરેલી યજ્ઞથી સારી રીતે પૂજાયેલા અને તેથી જ અત્યંત પ્રસન્ન થયેલા શ્રી હરિના અંશરૂપ દેવો સર્વને ઈચ્છિત ફળ આપે છે. હે વીર, તો એ દેવોનું અપમાન કરવું તમને યોગ્ય નથી. વેન બોલ્યા, ખેદની વાત એ છે કે તમે મૂર્ખ છો અથવા તો અધર્મમાં ધર્મ માનનારા છો, કેમ કે તમે પોતાને આજીવિકા આપનાર પતિ એટલે કે મને છોડીને બીજા જાર પતિને સેવો છો. આ મૂઢ લોકો રાજારૂપી ઈશ્વરનું અપમાન કરે છે, પણ તેઓ આ લોક કે પરલોકમાં કલ્યાણ પામતા નથી. વળી એ યજ્ઞ પુરુષ કોણ છે કે જેને વિશે પતિ પર પ્રેમ વિનાની વ્યભિચારની સ્ત્રીઓની જાર જાતિ ઉપર જેવી ભક્તિ હોય છે એવી તમારી ભક્તિ છે. વિષ્ણુ, બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચંદ્ર, પૃથ્વી, અગ્નિ તથા વરુણ, આ અને બીજા સર્વ દેવો કે જેઓ વરદાન તથા શાપ આપવા સમર્થ છે તેઓ સર્વે રાજાના શરીરમાં વસે છે, માટે રાજા સર્વ દેવમય છે. હે બ્રાહ્મણો, તમે દ્વેષ છોડી કર્મો દ્વારા મને જ પૂજો અને મને જ બલિદાન આપો. મારા વિના બીજો કયો પુરુષ સેવવા યોગ્ય છે? મૈત્રી બોલ્યા, એમ અવળી બુદ્ધિવાળા અને અવળે માર્ગે ગયેલા મહાપાપી વેનને સમજાવ્યો છતાં પુણ્ય ભ્રષ્ટ થયેલા તેણે બ્રાહ્મણોની પ્રાર્થના સ્વીકારી નહીં. વળી પોતાને પંડિત માનનારા તેણે બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેમની ઉત્તમ પ્રાર્થના પણ નિષ્ફળ ગઈ. એટલે વિદુરજી, બ્રાહ્મણો તેના પર ક્રોધાયમાન થયા અને બોલી ઉઠ્યા, આનો નાશ કરો, આનો નાશ કરો. આ પાપી તો સ્વભાવથી જ ક્રૂર છે. આ જીવશે તો તરત જ જગતને ભસ્મીભૂત કરશે. આ દુરાચારી રાજાના ઉત્તમ આસનને યોગ્ય નથી. જે નિર્લજ થઈ યજ્ઞના અધિષ્ઠાતા પતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે. અશુભ એક વેન સિવાય બીજો કયો પુરુષ જે ભગવાનની કૃપાનું પાત્ર થઈ આવો ઐશ્વર્ય પામી અને તે જ ભગવાનની નિંદા કરે? એ રીતે ક્રોધાયમાન થઈ તે ઋષિઓએ વેનનો નાશ કરવાનો નિશ્ચય કર્યો ને શ્રી ભગવાનની નિંદાને લીધે જ હણાયેલો તે વેનનો હુંકાર વડે નાશ કર્યો.
પછી ઋષિઓ પોતાના આશ્રમમાં ગયા એટલે શોક કરતી સુનીતાએ વિદ્યાના યોગથી પુત્રના શરીરની રક્ષા કરી. તે પછી એક દિવસે તે મુનિઓ સરસ્વતી જળમાં સ્નાન કરી નદી કિનારે બેસીને અગ્નિ હોમ કરી વિષ્ણુ ભગવાનની કથાઓ કરતા હતા. ત્યારે લોકોને ભય ઉપજાવનારા મોટા મોટા ઉત્પાતો જોઈને તેઓ કહેવા લાગ્યા, હમણાં અનાથ થયેલી ભૂમિનું ચારો તરફથી કઈ અશુભ તો નહીં થાય ને? એમ વિચાર કરતા ઋષિઓ ત્યાં બેઠા હતા. તેટલામાં ચારે બાજુ લૂંટતા અને દોડતા ચોરોને લીધે ધૂળ ઉડવા લાગી. રાજાનો નાશ થતા, લોકોના ધનને લૂંટતા ચોરોનો તથા એકબીજાનો નાશ કરવા ઈચ્છતા બીજાઓનો તે ઉપદ્રવ, તે જ દેશને લગભગ ચોરમય રાજાથી રહિત અને સત્વહીન જાણી તે ઋષિઓ લૂંટ ચલાવતા લોકોને અટકાવવા પોતે સમર્થ હતા અને ન અટકાવવામાં દોષ પણ જોતા હતા. છતાં તેઓએ તેમણે અટકાવ્યા નહીં. જે બ્રાહ્મણ સમદ્રષ્ટિ વાળો અને શાંત હોય તો પણ દુઃખી પ્રાણીઓની બેદરકારી કરે તો જેમ ફૂટેલા વાસણમાંથી પાણી ઝરી જાય તેમજ તેમના તપનો નાશ થાય છે. આવો વિચાર કરી ફરી ફરી વિચાર કરવા લાગ્યા. રાજાશ્રી અંગનો આ વંશ છેક જ નાશ પામવા યોગ્ય નથી, કારણ કે આ વંશમાં અમોઘ શક્તિવાળા અને શ્રી ભગવાનના ભક્ત ઘણા રાજાઓ થયા છે. એમ નિશ્ચય કરી ઋષિઓએ મરણ પામેલા વેન રાજાની સાથળને બળ વડે મથવા માંડી એટલે તેમાંથી એક ઠીંગળો પુરુષ ઉત્પન્ન થયો. આ કાગડા જેવો કાળો હતો. તેનું શરીર અત્યંત ઠીંગળું હતું. તેના બાહુ બહુ ટૂંકા હતા, હડપચી મોટી હતી, પગ ટૂંકા હતા, નાકની આની નીચે બેસી ગયેલી હતી, નેત્રો લાલ હતા અને વાળ રાતા હતા. એ પુરુષ ગરીબડો બની પ્રણામ કરીને બોલ્યો, હું શું કરું? એટલે ઋષિઓએ, તાત નિષિદ્ધ, તું નીચે બેસી જા એમ એને કહ્યું. એટલે તે નિષાદ નામે પ્રસિદ્ધ થયો. તેના વંશો પણ નિષાદ ભીલ જાતિના થઈ પહાડો તેમજ વનમાં રહેવા લાગ્યા, કેમ કે તે વેનના સાથળમાંથી ઉત્પન્ન થતા નિષાદે વેનના ઉગ્ર પાપો લઈ લીધા હતા. તેથી તેના વંશજો શહેરમાં વસવા યોગ્ય ન હતા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ વિશે અધ્યાય 14 સમાપ્ત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો સ્તવંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશુરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. અસિતગિરિ સમો સ્યાत् કજ્જલં સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પાત્ર મુરબી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાના મેષપારં નયાતિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.